સરસ મજાનો દાખલો પૂછાયો છે પીએસઆઈ 2022માં કે અલકા માલા કરતાં વધુ ઉંમરની છે. અલકા જે છે આપણે ગ્રેટર ધેનથી બતાવીશું. અલકા જે છે એ માલા કરતાં વધુ ઉંમર છે. ગોપાલ જે છે માલા કરતાં વધુ ઉંમરનો છે પરંતુ અલકા કરતાં ઓછું છે. એટલે કે અહીંયા ગોપાલ જે છે એની વાત કરીએ તો ગોપાલ જે છે એ માલા કરતાં વધારે છે અને અલકા કરતાં ઓછું છે. તેનો મતલબ છે કે આપણું જે છે આ ઉપરના વિધાનને નીચે આપણે સિમ્પ્લિફાઈ કરી દીધું. પછી શું લખ્યું છે? કપિલની ઉંમર રામ અને માલા કરતાં ઓછી છે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે રામ જે છે અને માલા કરતાં કપિલ જે છે નાનો છે. અને લખ્યું છે માલા રામ કરતાં વધુ ઉંમરની છે. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે માલા જે છે એ રામ કરતાં વધુ ઉંમરની છે. અને આગળ આપણે લખ્યું હતું કપિલની ઉંમર રામ અને માલા કરતાં ઓછી છે તો કપિલ એમની પાછળ આવશે. ચલો હવે જુઓ તમે, અલકા, ગોપાલ, માલા, રામ અને કપિલ થઈ ગયા. તો ઉંમરની દ્રષ્ટિએ ગોપાલ અને રામની વચ્ચે કોણ છે? તો અહીંયા ઉંમરની દ્રષ્ટિએ વાત કરીએ તો ગોપાલ છે અને રામ. આ ગોપાલ અને રામ વચ્ચે કોણ છે? તો કે માલા. આ જવાબ જે છે અહીંયા શું આવશે? માલા આવશે. સિમ્પલ દાખલો છે, બસ તમારે ઇક્વેશનો મૂકવાના છે.